So, student, in last class, we have learned about various flow measurement meters, in which we have covered the quantity meters first. We also learned the concept of the what is quantity meter and rate meter. Okay, so under that category we have covered nutating disc, rotating lobes meter, impeller meter, right, and bellows. We have also learned what is flow rate in detail, and we have gone through the functioning and advantage and working of pitot tube, venturi meter, and orifice meter, right? And we have also covered the flow nozzle. Now, in today's class, we are going to cover rotameter. Now, how this works? આ કેવી રીતે કામ કરે છે? Now, this is working on a changing area. Okay. હવે આપણે રિકોલ કરીએ કે જે ક્વોન્ટિટીનું જે ઇક્વેશન છે એરિયા ઇન્ટુ ક્રોસ સેક્શન એરિયા ઇન્ટુ મલ્ટીપ્લાય બાય વેલોસિટી ઓફ ફ્લુઇડ સ્ટ્રીમ. ઓકે. નાઉ વોટ હેપન ઇફ આઈ કીપ ચેન્જિંગ ધીસ એરિયા ચેન્જ થશે તો શું થશે? ધી ફોર્સ એપ્લાઇડ ઓર એક્ઝર્ટેડ બાય ધી ફ્લુઇડ ઓન ફ્લોટ, આ ફ્લોટ છે. ચલો સમજવા માટે હું તમને એક એક્સપેરિમેન્ટ કરીને બતાવું. આપણે નાના હોઈશું એટલે આપણે પ્લાસ્ટિકની બોલ આવે છે, આપણે જેને દડી કહીએ છીએ, રાઈટ? તો આપણે શું કરીએ છીએ કે મોઢું ઉલટું કરીને એને ફૂંક મારીએ તો શું થાય કે ફૂંક કોન્સ્ટન્ટ હોય, યુનિફોર્મ હોય તો એ શું થાય? ફ્લોટ થાય છે. આઈ હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ, રાઈટ? એ દડી શું છે, ગોળ ગોળ ફર્યા કરે અને ઉપર નીચે થાય, રાઈટ? ઇટ ઇઝ ફ્લોટિંગ. ધીસ ઇઝ હેપન્ડ બીકોઝ યોર air flow is uniform and it is exerting some equivalent force. એના કારણે શું છે? buoyant force ડેવલપ થાય છે અને જે બોલ છે પ્લાસ્ટિકનો એ ફ્લોટ થાય છે. અહીંયા પણ રોટામીટરમાં એ જ કન્સેપ્ટ છે. બટ વોટ વી આર યુટિલાઇઝિંગ ધ ટેપર ગ્લાસ ટ્યુબ. આ ટેપર એટલા માટે રાખ્યું છે કે એવરી ટાઈમ એટ એવરી ક્રોસ સેક્શન ધ એરિયા ઇઝ ચેન્જિંગ. Hence, the fluid force exerted on the float is also changing, right? So that way you come to the equilibrium conditions. જો તમે સ્ટ્રેટ રાખશો તો શું થશે? આ ફ્લોટ છે ને જેવું પાણી શરૂ કરશો સીધે સીધું ઉપર અડી જશે, right? So it is important to balance the position of this float. That's why it is made taper, okay? So as the area increases, the flow at particular section is also increases, right? અને એના કારણે જે ફ્લોટ ઉપર જે પ્રેશર લાગવાનું છે એ બેલેન્સ થશે. Now look at the figure over here. It is made of glass tube નું બનેલું હોય છે અને એની અંદર ફ્લોટ હોય છે, right? Now it is constant pressure drop variable area flow meter. See, it is written over here. It is variable area flow meter. It is consist of tapered metering glass tube inside of which is located a rotor or float. Okay, rotor પણ બોલે છે અને floating પણ કહે છે. The tube is provided with the inlet and outlet connection. હવે પાઇપ અહીંયા કનેક્ટ કરેલી હોય છે જેથી કરીને જે લિક્વિડ છે, ફ્લુઇડ છે, જઈ શકે છે, રાઈટ? Now when the rate of flow increases, the float rises. હમણાં વાત કરી કે ભાઈ તમે ફૂંક મારશો તો જે દડી છે, બોલ છે પ્લાસ્ટિકનો, શું થાય છે? ફ્લોટ થાય છે. એ જ કન્સેપ્ટ ઉપર આ કામ કરે છે. એન્ડ કોન્સિક્વન્ટલી there is an increase in annular area. ઓકે, ધીરે ધીરે આ જે ફ્લોટ ઉપર જશે તો એરિયા વધતો જશે. લેટ મી ડ્રો લાઈક ધીસ. ઇનિશિયલી આવો છે, રાઈટ? પછી ધીરે ધીરે મોટો થાય છે. સો મોર એન્ડ મોર ફ્લુઇડ ઇઝ પાસિંગ થ્રુ. એના લીધે જે બોયન્સી ફોર્સ ડેવલપ થાય છે ફ્લોટ ઉપર એ ધીરે ધીરે શું થાય? રિડ્યુસ થતો જાય છે, રાઈટ? નાઉ between the float area and the tube, thus the float rides higher and lower depending upon the flow rate. હવે એના કારણે શું થાય છે કે જે ફ્લોટ છે એ ઉપર નીચે રહે છે અને એક એવી પોઝિશન ઉપર આવીને સ્ટેબલ થશે કે વેર ધી બોયન્સી ફોર્સ ઓર ફ્લુઇડ ફોર્સ એન્ડ ધ ગ્રેવિટી ફોર્સ ઇઝ બેલેન્સ્ડ. એ કોના પર ડિપેન્ડ કરશે? દેટ ડિપેન્ડ્સ ઓન ધ ફ્લો રેટ. અહીંયા લખેલું છે અને એ ફ્લો રેટને રીડ કરવું હોય તો આપણી પાસે અહીં ગ્રેજ્યુએશન આપેલા છે. જસ્ટ લુક એટ ધ કેરફુલી. અહીંયા તમે જુઓ ધ્યાનથી, અહીંયા શું છે? ગ્રેજ્યુએશન આપેલા છે, રાઈટ? નાઉ સ્ટેબલ પોઝિશન ઓફ ફ્લોટ during the flow indicate the which is can be read from the calibrated glass tube, right? હવે એકવાર સ્થિર થઈ જાય તો એની સામેની પોઝિશન આપણે રીડ કરવી હોય તો કે વોટ ઇઝ ધેટ, તો અહીંથી આપણે શું કરી રીડ કરી શકીએ કે ધીસ ઇઝ વોટ ધી ફ્લો રેટ. સો ધીસ વેરી સિમ્પલ flow measurement device. Now it is used, let's talk about its application. Suitable for low viscosity fluid. This is very important. See, viscosity means resistance offered by a fluid layer by layer, right? હવે જો ઓઇલની વાત કરીએ તો શું થાય છે કે ઓઇલ વધારે વિસ્કસ છે, ઇઝીલી ફ્લો થઈ શકતું નથી. ઇન દેટ કેસ ઇફ યુ આર યુઝિંગ હાયર વિસ્કસ ફ્લુઇડ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ પુશ ઇટ, રાઈટ? ઉપર ફ્લો થશે જ નહીં, વર્ટિકલી અપ જવું જોઈએ. આની એક પોઝિશન રિક્વાયરમેન્ટ છે કે રોટામીટર કેવું હોવું જોઈએ? વર્ટિકલ જ હોવું જોઈએ. જેટલું લો વિસ્કોસ ફ્લુઇડ હશે એ વધારે ઇઝીલી ફ્લો થઈ શકશે. Suitable for low viscosity fluid, okay? Now used to measure flow rate of coolant
લાઇટ સ્લરી એન્ડ લુબ્રિકન્ટ ઓઇલ, આ ત્રણ જે છે એને આપણે શું કરી શકીએ, મેઝર કરી શકીએ છીએ, રાઈટ. નાઉ સી હિયર દેર ઇઝ અ કોન્ટ્રાડિક્ટરી, લાઈક અહીંયા કીધું લો વિસ્કસ ફ્લુઇડ હોવું જોઈએ. કુલન્ટ અને લાઇટ સ્લરી છે કેવા છે, લો વિસ્કોસિટી ફ્લુઇડ છે, પણ લુબ્રિકન્ટ ઓઇલ કેવું હોય છે, એ વિસ્કસ હોય છે. પણ આ જે લુબ્રિકન્ટ ઓઇલની વાત કરી છે એ કેવું છે, થીન હોય છે, સો ઇટ કેન ફ્લો, એટલે એને પણ તમે શું કરી શકાય છે, મેઝર કરી શકાય છે. નાઉ વોટ ઇઝ એડવાન્ટેજ? સિમ્પલ ઇન ઓપરેશન, લો કોસ્ટ રિલેટિવલી. કંઈ ઇલેક્ટ્રિક પાવરની જરૂર નથી, જેવો ફ્લુઇડ ફ્લો આવશે તો એ ફ્લોટ થશે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ સિમ્પલ ઇન ઓપરેશન. વાઇડ વેરાયટી ઓફ કોરોઝિવ ફ્લુઇડ કેન બી હેન્ડલ, રાઈટ, કે અલગ અલગ પ્રકારના કોરોઝિવ ફ્લુઇડ હોય એને પણ આપણે શું કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. ફ્લોટ પોઝિશન કેન બી સીન એન્ડ ગુડ એક્યુરેસી ઓફ ફોર લો ફ્લો રેટ. હવે તમે એવું ના કહી શકો કે જેમ આપણે ડેમમાંથી પાણી છૂટે છે એટલી હેવી ફ્લો રેટવાળું પાણી માપવું હોય તો ફ્લો રેટ રોટામીટર વાપરી શકાય, ના વાપરી શકાય, રાઈટ. ફ્લોટ પોઝિશન કેન બી સીન એન્ડ ગુડ એક્યુરેસી ફોર લો ફ્લો રેટ. તો હમણાં વાત કરી કે તમે હાઈ ફ્લો રેટ માટે યુઝ ના કરી શકો, બિકોઝ વોટ હેપન, ધી હાઇટ ઓફ ધ રોટામીટર ઇઝ ફિક્સ્ડ. તમે જુઓ અહીંયા હાઇટ કેવી છે, ફિક્સ છે, તો એના સંદર્ભમાં જ આપણે શું કરવું પડે, ફ્લો રેટ માપી શકાય. હું એમ કહું ભાઈ મારે 1 મીટર ક્યુબ પર સેકન્ડનું પાણી મેઝર કરવું છે, તો આના માટે એ યુઝ ના કરી શકાય, બિકોઝ 1 મીટર ક્યુબ પર સેકન્ડ ઇઝ વેરી હેવી ફ્લો રેટ, રાઈટ. ઇટ કેન નોટ બી યુઝ ફોર સચ અ હાઈ રેટ. ફ્લોટ શું થશે, ઉપર સીધું ચોંટી જશે, કારણ કે ફોર્સ જ એટલો વધારે આવશે, એટલા માટે યુઝ કરી શકાય નહીં. ઇટ ઇઝ ગુડ ફોર લો ફ્લો રેટ મેઝરમેન્ટ્સ. રેન્જ કેન બી ચેન્જ બાય ચેન્જિંગ ધ ફ્લોટ એન્ડ ટ્યુબ. હવે આ ટ્યુબ છે મોટા ડાયામીટરની લેશો અને ફ્લોટ પણ તમે ચેન્જ કરશો તો તમે શું કરી શકો છો, રેન્જ ચેન્જ કરી શકો છો, ઇન્ક્રીઝ કરી શકો છો. ઇઝીલી ઇક્વિપ વિથ ધ ડેટા ટ્રાન્સમિશન, ઇન્ડિકેટિંગ એન્ડ રેકોર્ડિંગ ડિવાઇસીસ. તો આ પણ પોસિબલ છે કે તમે ડેટા ટ્રાન્સમિટ કરવો હોય તો બી કરી શકાય, કેમ કે ફ્લોટની સાથે તમે શું કરી શકો છો, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એટેચ કરી શકો છો અને દેટ વિલ રીડ ધ પોઝિશન્સ. ઓકે. કેન બી યુઝ ફોર મેઝરિંગ લિક્વિડ્સ, ગેસીસ એન્ડ વેપર્સ. તો આ 3 પ્રકારનું જે ફ્લુઇડ છે એને યુઝ કરી શકાય છે મેઝર કરવા માટે. Now what is disadvantage? The first disadvantage is it has to be mounted vertically. એને ઊભું જ રાખવું પડે, આડું ના રાખી શકાય. આડું રાખવું તો શું થાય, કેન યુ ટેલ મી? ઇટ્સ વેરી સિમ્પલ. ઇફ યુ કીપ ઇટ હોરિઝોન્ટલ, ફ્લોટ વિલ સિમ્પલી ટચ ધ ગ્લાસ ટ્યુબ. એટલા માટે આપણે શું કરવું પડે, એને વર્ટિકલી જ રાખવું પડે. સો ધીસ ઇઝ સિમ્પલી અ disadvantage. Okay. Limited to small pipe sizes and capacity. Now see why it is written like this. માની લઈએ કે આપણે મોટી પાઇપ લઈશું તો શું થશે, ડેફિનેટલી વધારે ફ્લો રેટ થશે, અને વધારે ફ્લો રેટ થશે તો ફ્લોટ છે બેલેન્સ થઈ શકશે નહીં, આમથી આમ જશે અથવા ઉપર જતું રહેશે, રાઈટ. દેટ્સ વાય ઇટ ઇઝ રિટન હિયર લિમિટેડ ટુ સ્મોલ પાઇપ્સ એન્ડ હેન્સ ઇટ યુ કેન સે ઇટ ઇઝ અ લો ફ્લો રેટ. ઓકે, લો ફ્લો રેટ. લેસ એક્યુરેટ કમ્પેર ટુ વેન્ચ્યુરીમીટર એન્ડ ઓરિફિસ મીટર. તો અહીંયા કમ્પેરિઝનમાં તમે જો કે એની એક્યુરેસી કેવી છે, ઓછી છે. મીન્સ વોટ ડઝ ઇટ મીન કે એ માની લો કે એકચ્યુઅલી 10 લીટર પર સેકન્ડ ફ્લો થઈ રહ્યો છે, સાચું વેલ્યુ આટલું છે, પણ એ કદાચ 9 પણ બતાવે, 9.5 પણ બતાવે, બિકોઝ વોટ, ઇટ ઇઝ ફ્લોટિંગ. જે ફ્લોટ છે એની પોઝિશનના આધારે આપણે રીડ કરીએ છીએ. તો ફ્લો ધારો કે કોન્સ્ટન્ટ યુનિફોર્મ નહીં હોય, એમ પલ્સેટિંગ હશે. પલ્સેટિંગ મીન્સ વધારે થાય, ઓછું થાય, તો એ જે ફ્લોટ છે શું થશે, ઉપર નીચે થયા કરશે, એન્ડ હેન્સ ધ એક્યુરેસી ઇઝ ગેટિંગ ડિસ્ટર્બ, રાઈટ. હેન્સ વાય ઇટ ઇઝ રિટર્ન હિયર લેસ એક્યુરેટ એન્ડ કમ્પેર ટુ વેન્ચ્યુરિટી એન્ડ ઓરિફિસ મીટર. નાઉ ધી ગ્લાસ ટ્યુબ સબ્જેક્ટ ટુ બ્રેકેજ. હવે ગ્લાસ ટ્યુબ છે તો બની શકે છે કે વધારે પ્રેશર આવે કે વાઇબ્રેશન આવે અથવા કોઈ ભૂલથી બી એને હેમરિંગ કરી શકે, અડી જાય તો શું થાય, બ્રેક થઈ શકે છે. નોટ સુટેબલ ફોર પલ્સેટિંગ ફ્લો. મેં હમણાં જ કીધું પલ્સેટિંગ મતલબ વધઘટ થયા કરે એવા ફ્લો માટે વાપરી શકાય નહીં. ઇટ રિક્વાયર યુનિફોર્મ ફ્લો. ઓકે. હાયર પ્રેશર ફ્લો એન્ડ હાઈ ટેમ્પરેચર ફ્લુઇડ, રાઈટ. નોટ સુટેબલ ફોર સચ થિંગ્સ કે ભાઈ વધારે પ્રેશરવાળો ફ્લો હોય તો પણ ના વપરાય, ને તો ફ્લોટ સીધો ઉપર એક્ઝિટ જે પોર્ટ છે ત્યાં શું થશે, ચોંટી જશે. અને હાઈ ટેમ્પરેચર છે તો પણ શું થશે, હાઈ ટેમ્પરેચર હોય એટલે શું થાય કે ફ્લુઇડ સ્ટાર્ટ હેવિંગ મોર કાઇનેટિક એનર્જી, અને જે પાર્ટિકલ છે ઇટ ઇઝ ઓલ્સો પ્રેશરાઇઝિંગ મોર, રાઈટ. એટલે ફ્લોટને વધારે પ્રેશર આપશે and going to give you more reading unnecessarily, right. That's why it is not suitable for in certain situations. Float cannot be seen if fluid is dense. હવે ફ્લુઇડ બહુ ડેન્સ હોય, માની લઈએ કે આપણે એવું છે કે એને ફ્લોટ દેખી જ નથી શકાતો, એવા સિચ્યુએશનની અંદર શું કરવું પડે, આપણે આ રોટામીટર આપણે યુઝ કરી શકીએ નહીં. Now let's talk about the special flow methods for measurements. Okay. Now here the first is turbine flow meter.
નાઉ ટર્બાઇન શબ્દ કેવો છે આપણને ખબર છે કે એમાં ઇમ્પેલર હોય અને રોટેટ થતું હોય છે. સો ફર્સ્ટ યુ લુક એટ ધ 2D સ્કેચ. હવે આ પાઇપની અંદર ફ્લો શું થાય, યુનિફોર્મલી એન્ટર થાય છે, રાઈટ. અને અહીંયા જે વેન્સ આપેલી છે, ઇનલેટ ફ્લો કન્ડિશનર જેને કહેવાય, એ શું કરે છે, ફ્લો ધારે કે મિક્સ હોય તો એને શું કરશે, યુનિફોર્મ કરશે, લાઇનમાં લાવશે, લેમિનર બનાવશે થોડો, રાઈટ. એન્ડ that guide the flow toward the impellers. Okay. હવે શું છે કે આપણને સિમ્પલ લોજિક ખબર છે કે જેમ સીલિંગ ફેન હોય, તમે ચાલુ કરો તો ગોળ ફરે તો હવા નીચે આવે, અને રિવર્સ કરો તો શું થાય કે તમે એને આપણે હવા વેલોસિટીથી વધારે આપણે ફ્લો થતા હોય તો ફેન ઉલટો ફરી શકે છે, રાઈટ. એટલે વાઇસે વર્સા પોસિબલ છે મોશન. તો અહીંયા એ જ થવાનું છે, જે પાણી ઝડપથી આવે છે તો ઇમ્પેલરને શું કરશે, ગોળ ફેરવશે. નાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ રોટેટ. હવે રોટેટ થશે ત્યારે રોટેશન આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો બ્લેડ ઉપર આપણે શું મૂકી શકીએ છીએ, આપણે સોલેનોઇડ એવું કે મેગ્નેટિક કોઇલ મૂકી શકીએ કે દેટ વિલ સિમ્પલી, અહીંયા મેગ્નેટ હોય અને અહીંયા નાનકડો કોઇલનો ટુકડો હોય, તો જ્યારે બી આવશે તો પલ્સ જનરેટ થશે, એન્ડ દેટ પલ્સ કેન બી કાઉન્ટેડ ઓવર હિયર, રાઈટ, ઇન અ ડિજિટલ રિસીવર, રાઈટ. ધીસ વે ધ ટર્બાઇન ફ્લો મીટર વર્ક્સ. તમે બાજુમાં જો એનું ફિગર પણ છે, એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન છે. A turbine type flow meter operates on a principle that when a turbine wheels is placed in pipe containing flowing fluid, its rotary speed depends on the flow rate. વધારે આવશે તો વધારે ફરશે. આપણે નાના છે મેળામાં પેલી ચક્રડી ફેરવી છે અને આમ હાથે કરીને હાથ જોરથી ફેરવીએ તો ઝડપથી ફરે, અને ધીમેથી જતા હોય તો એકદમ મોડરેટ સ્પીડે ફરે છે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ હાઉ યુ આર, ઇટ્સ સિમ્પલી કન્સર્ન વિથ ધ flow rate of a fluid. The speed of turbine varies linearly with the flow rate. This is very good advantage, right? કે જેટલો ફ્લો વધશે એમ ઇમ્પેલરની સ્પીડ પણ શું થશે, વધશે. It consists of freely rotating wheel, આપણે એને શું કહીશું, ઇમ્પેલર અથવા પ્રોપેલર, with multiple blades. The rotor supported by ball bearing bearings. હવે અહીંયા શું છે, આ બોલ બેરિંગ કેમ યુઝ કરી છે કે ફ્રિક્શન ઓછું થાય એટલા માટે. Is located centrally in the pipe along with the flow occurs. The following fluid impinging on the turbine blades impart a force on the blade surfaces and set the rotor in motion. આપણને ખબર છે કે ભાઈ નાનકડો પ્લાસ્ટિકનો પંખો હોય ને આપણે ફૂંક મારીએ તો ગોળ ફરવાનો જ છે. કેમ કે હવા શું કરે છે, એની બ્લેડ શું છે, એંગલ ઉપર છે, જેવું તમે હવા તમારી ટકરાય છે એના પર ફોર્સ લાગે છે, એન્ડ દેટ કોઝિસ ધ રોટેશન્સ, રાઈટ, વિથ એંગ્યુલર સ્પીડ proportional to the fluid velocity. The rotor speed is measured with a mechanical counter or with an electromagnetic pickup and associated counter. તો બે રીતે કરી શકાય, મિકેનિકલી પણ કરી શકાય અને ઇલેક્ટ્રોનિકલી પણ કરી શકાય છે. Now it is used for liquids and gases for very low flow rate measurements. Now what is the advantage? Easy to install and maintain. Okay. Low pressure drop, good temperature એન્ડ પ્રેશર રેટિંગ્સ. તો આ એનો શું છે એડવાન્ટેજ છે, તો પ્રેશર ડ્રોપ એકદમ ઓછું થાય છે. કેમ કે યુનિફોર્મલી ફ્લો થતો હોય છે અને રોટર શું કરે છે, યુનિફોર્મ સ્પીડથી ફરે છે. સો દેર ઇઝ નો પ્રેશર ડ્રોપ. ઓકે. ગુડ એક્યુરેસી એન્ડ એક્સિલન્ટ રિપીટેબિલિટી. નાઉ એડેપ્ટેબિલિટી ટુ ફ્લો ટોટલિંગ એન્ડ ટુ ડિજિટલ બ્લેન્ડિંગ સિસ્ટમ ઇઝ પોસિબલ, રાઈટ. કે આપણે માપવું હોય કે ટોટલ ફ્લો કેટલો થયો, કે 1 અવર પછી કેટલું થયું, તો આપણે ખાલી શું કનેક્ટ કરવાનું છે કે હાઉ મેની રોટેશન્સ આર ધેર, રાઈટ. કેટલી વાર રોટેશન ફરે છે, અને એક રોટેશન હોય, એક રોટેશનમાં આટલું ફ્લુઇડ ફરતું, તો 1 કલાક પછી કેટલું થાય, તો નંબર ઓફ રોટેશન આપણને ખબર પડી જાય, તો વી કેન મલ્ટીપ્લાય વિથ ધ પર રોટેશન ફ્લુઇડ. સો દેટ વી કેન હેવ ફ્લો ટોટલિંગ ઇઝ પોસિબલ, રાઈટ. વી કેન હેવ અ ડિજિટલ સિસ્ટમ, કે સિસ્ટમમાં આપણે શું કરીને એને કનેક્ટ કરી શકીએ, એને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પણ કરી શકીએ છીએ. એટલે એના માટે શું છે, એડેપ્ટેબલ છે, એને એટેચ કરી શકાય છે. Wide range commencing from 0.5 liter per minute to the 15,000 liter per minute for liquids and 3 liter per minute to the 5 lakhs liter per air. તો આટલું તમે રેન્જ મેળવી શકો છો. ઓકે, ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ, વેધર ઇટ ઇઝ લિક્વિડ ઓર ગેસ. નાઉ વોટ ઇઝ ડિસએડવાન્ટેજ? રિલેટિવલી હાઈ કોસ્ટ છે. હવે તમે ફિગરમાં જુઓ, જસ્ટ લુક એટ ધ ફિગર. It's a very heavy metallic device, right? So definitely it going to give you a manufacturing cost. Error may be caused by excessive frictional torque. હવે બોલ બેરિંગની હમણાં વાત કરી હતી તમને કે ભાઈ બોલ બેરિંગ ઉપર શું કરે છે, એને ઇમ્પેલર ફરે છે.
હવે ઇમ્પેલર જે છે પાણીની વચ્ચે છે, રાઈટ. તો શાફ્ટ ઉપર આપણે શું કરવું પડે? ફિક્સ તો કરવું જ પડે. ઓકે, સો ફિક્સ કર્યા વગર એમને તો ફરવાનું નથી. સો ધીસ મે કોઝિસ અ ફ્રિક્શન્સ. ઓકે, એન્ડ દેટ મે લીડ ટુ ધ lower torque. Okay, so error may be caused by excessive frictional torques. Error arise on account of wear, corrosion of bearings and thin calls for the spherical design of bearings. Right. હવે આનો મતલબ શું થયો કે ભાઈ બેરિંગ તમે મોટી રાખશો તો કોરોઝન થઈ શકે છે. એના લીધે શું થશે? જે ફ્રિક્શનલ ટોર્ક જનરેટ થાય છે અને પાવર લોસ થશે. મતલબ ઇમ્પેલર જે ફરવું જોઈએ આપેલા ફ્લો રેટ માટે થોડું ઓછું ફરશે. ઓકે, એને ઓછું કરવું તો શું થાય છે? ધીસ કોલ્સ ફોર સ્પેશિયલ ડિઝાઇન ઓફ બેરિંગ, કે તમારે એવી બેરિંગ બનાવવી પડે કે જે કેવી હોય થિકનેસમાં ઓછી હોય. રાઈટ. સો ધીસ ઇઝ એડિશનલ ચેલેન્જ. લિમિટેડ યુઝ ફોર સ્લરી એપ્લિકેશન્સ. સ્લરી એપ્લિકેશન કે જેમાં ડન્સ પાર્ટિકલ હોય, તો એવા જે ફ્લુઇડ છે તો એને આપણે આમાં યુઝ કરી શકાય. લિમિટેડ યુઝ છે એનો. રાઈટ. તમે વધારે ડેન્સ કરશો તો શું થશે કે બની શકે કે બ્લેડ ઉપર કે ઇમ્પેલરની જે બેરિંગ છે એમાં એ સ્ટિક થઈ જાય અને પછી બેરિંગ છે જામ કરશે અને વધારે ફ્રિક્શન ઓફર કરશે. રાઈટ. દેટ્સ વાય ઇટ ઇઝ હિયર ઇટ ઇઝ રિટર્ન યુ ડુ નોટ હેવ ટુ યુઝ એક્સટેન્સિવલી બટ ઇટ ઇઝ લિમિટેડ. ઓકે, લિમિટેડ મતલબ સ્લરીમાં પાર્ટિકલ હોય પણ બહુ વધારે નહીં. ધ ટર્બાઇન મીટર રિક્વાયર્સ ઇનલાઇન માઉન્ટિંગ. સી, હવે આ લખ્યું છે ઇનલાઇન માઉન્ટિંગ એટલે જે પાણીનો પ્રવાહ ચાલુ હોય એની વચ્ચે જ આપણે મૂકવાની વાત છે. એન્ડ સ્ટ્રેટ રન ઓફ પાઇપ અબાઉટ 15 meters ahead of ઇઝ રિક્વાયર્ડ. રાઈટ. હવે આ રિક્વાયરમેન્ટ છે કે તમે મીટર મૂકો છો અહીંયા. મીટર ધારો કે તમે ફિક્સ કર્યું. સો ધીસ ઇઝ મીટર. ઓકે, આ મીટરની લેન્થ છે. તો આગળની જે પાઇપ છે 15 મીટર સુધી સીધી સ્ટ્રેટ હોવી જોઈએ, જેથી કરીને ફ્લો તમને કેવો મળે? સીધો મળે. એમાં વોર્ટેક્સ ના હોય અને લેમલાર જેવો ફ્લો મળે તો જ મેઝરમેન્ટમાં એ શું થઈ શકે? યુઝફુલ થઈ શકે. સો ધીસ ઇઝ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ. ધ ટર્બાઇન રિક્વાયર્સ ફ્રિક્વન્ટ મેન્ટેનન્સ. ચેક કરતા રહેવું પડે. મેટાલિક પીસ છે, રાઈટ, કે કોરોઝન નથી થયું કે બીજો કોઈ ઇશ્યુ ઊભો નથી થતો, તો મેન્ટેનન્સ તમારે કરવું પડે ટાઈમ ટુ ટાઈમ. ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ધ મેન્ટેનન્સ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. રેગ્યુલર ઇન્ટરવલ પર તમારે ભલે એમાં મશીનમાં કોઈ ડિફિકલ્ટી ઊભી ના થઈ હોય પણ તમારે મેન્ટેનન્સ કરવું જ પડે, જેથી કરીને એક એવો સ્ટેજ ના આવી જાય કે એક્સિડન્ટ થઈ જાય અને બ્રેકેજ થાય. રાઈટ. સો પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ. નાઉ ધી સેકન્ડ ડિવાઇસ ઇઝ હોટ વાયર એનિમોમીટર. ઓકે, આ પણ કેવું છે? સ્પેશિયલ મેથડ છે. ઇટ ઇઝ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર વાયર ફિલામેન્ટ વિચ આર યુઝડ ફોર મેઝરમેન્ટ ઓફ ફ્લો રેટ્સ ઓફ ફ્લુઇડ. એક જ સ્ટેટમેન્ટ લખેલું છે. નાઉ હાઉ ઇટ વર્ક્સ, જસ્ટ લુક એટ ધ ફિગર. ઓકે, અહીંયા શું છે? આ પાઇપ છે, એમાંથી શું થાય છે? ગેસ ફ્લો થાય છે. હવે ગેસ ફ્લો થાય, નાઉ વી નો કે ભાઈ આપણે જ્યારે બાઇક ઉપર જતા હોઈએ, રાઈટ, તો શું થાય છે? એર આપણને ફેસ ઉપર લાગે છે અને આપણને થોડું ઠંડુ ફીલ થાય છે. રાઈટ. સો અવર બોડી ગેટ કૂલ્સ બિકોઝ ઓફ ધ ફોર્સ કન્વેક્શન. આપણે કહીશ હમણાં તમે થર્મલનો સબ્જેક્ટ ભણ્યા કે ભાઈ જાણી જોઈને તમે હવા તમારા ફેસ ઉપર ફેંકવામાં આવે છે. હવે ફોર્સ કન્ડક્શન કહેવાય, હીટ ટ્રાન્સફર કહેવાય. રાઈટ. ફોર્સ હીટ ટ્રાન્સફર એન્ડ દેટ કૂલ્સ ફાસ્ટર. રાઈટ. તો અહીંયા પાઇપની અંદર કેવું છે કે ફ્લો થતો હોય છે અને આ જે એલિમેન્ટ છે કેવો છે? ગરમ કરેલો છે, જસ્ટ લાઇક અ પાયરોમીટર. રાઈટ. સો યુઝિંગ વિસ્ટમ્બ્રિજ સર્કિટ વી આર સપ્લાઇંગ એ કરંટ એન્ડ વી આર મેકિંગ ઇટ હોટર. ઓકે, આપણે એને હોટ વાયર એટલે કીધું છે અને એનિમોમીટર એટલે શું? કરંટ ચેન્જ આપણે મેઝર કરીએ છીએ. રાઈટ. સો હિયર આ જે ટેમ્પરેચર છે વધારે છે, પણ જ્યારે ગેસ ફ્લો થશે તો આ વાયરને ફિલામેન્ટને શું કરશે? કૂલ કરશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ રિડ્યુસ ધ ટેમ્પરેચર. ઓકે, and this reduced temperature is going to disturb the Weissenbridge circuit as we learned. Right. કે નલ બેલેન્સ સર્કિટને પણ આપણે શીખ્યા છે કે જ્યારે એ વાયર છે ઠંડો પડશે તો રેઝિસ્ટન્સ શું થશે? ઓછો થશે. રાઈટ. અને ગરમ થાય તો રેઝિસ્ટન્સ કેવો થાય? વધારે થાય. તો ઠંડો પડવાના કારણે શું થશે? રેઝિસ્ટન્સ ઓછું થશે તો વધારે કરંટ ફ્લો થશે એન્ડ દેટ વિલ બી રિલેટેડ વિથ ધ ફ્લો રેટ. ઓકે, તમે અહીંયા જો આ પિક્ચરમાં બતાવેલું છે કે ભાઈ અહીંયા ડિજિટલી ચેક કરી રહ્યો છે કે ભાઈ આ હોટ એન્વાયરમેન્ટ છે, અહીંથી હવા જાય છે. રાઈટ. સો યુ કેન સિમ્પલી એનાલાઇઝ ધ કમ્પ્રેસર, ફેન, તમારે જે પણ ડિઝાઇન ચેક કરવી હોય, બરાબર, કોઈ પણ બ્લેડ ઇમ્પેલર પ્રકારનું ડિવાઇસ છે અને એમાંથી હવા કેટલી પસાર થાય છે અથવા કેટલી ફેંકે છે એ બધું ચેક કરવું હોય તો આના મીટરથી તમે આ કરી શકો છો. રાઈટ. અહીંયા શું બતાવ્યું છે? ફિલામેન્ટ વાયર છે અને ગરમ કરે છે અને અહીંથી ફ્લો જેવો પસાર થશે એ ઠંડો થશે. તો જેટલું ઠંડુ થશે એટલો વિસ્ટમ્બ્રિજ સર્કિટમાં જે છે કરંટ કેવો રેઝિસ્ટન્સ કેવો થાય? ઓછો થાય. એટલે વધારે શું થાય? કરંટ ફ્લો થશે અને એ જે ફ્લો છે કરંટનો દેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇનકમિંગ ફ્લો ઓફ ફ્લુઇડ. ઇફ
let's see the how it's work. If heated object is placed in the stream of air, કે ભાઈ ગરમ પદાર્થ છે તમે હવામાં મૂકો તો શું થાય? ઓબ્જેક્ટ વિલ કુલ ડાઉન. વેરી સિમ્પલ લોજિક છે. ધીસ પ્રિન્સિપલ ઇઝ યુઝડ ઇન ધીસ મીટર. ઓકે, આ મીટરમાં આ સિમ્પલ પ્રિન્સિપલ વપરાય છે. A fine electric resistance wire is placed in air stream. Fine electric resistance wire. Now recall our filament bulb. આપણે જે જૂનો બલ્બ આવતો હતો, રાઈટ, એ કેવો હોય છે? ટંગસ્ટન ફિલામેન્ટ હતો, આપણે જોઈ શકતા હતા, રાઈટ. So that is fine electric resistance wire is placed in stream and perpendicular to it. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ લુક એટ ધ ફિગર, રાઈટ, કે હવા છે આમ જાય છે તો એને પરપેન્ડિક્યુલર શું કરવું પડે? પ્લેસ કરવો પડે. એને પેરેલલ ના કરાય. માની લે કે આ વાયર છે તમે પેરેલલ મૂક્યો તો હવા આમ જશે તો હીટ ટ્રાન્સફર થવું જોઈએ, કુલિંગ ઇફેક્ટ મળવી જોઈએ, એ નહીં મળે, રાઈટ. સો ધીસ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. The wire is heated by passing constant current. કોન્સ્ટન્ટ કરંટ આપણે ફ્લો કરી રહ્યા છે એટલે એનું ટેમ્પરેચર શું થાય? ફિક્સ રહે. ધ વેરિએશન ઇન ટેમ્પરેચર ચેન્જીસ રેઝિસ્ટન્સ ઓફ વાયર એન્ડ અનબેલેન્સીસ ધ વિસ્ટમ્બી સર્કિટ. ઓકે, આપણને આટલું ખબર પડી કે જેમ જેમ ટેમ્પરેચર ડ્રોપ થશે તો રેઝિસ્ટન્સ ચેન્જ થવાનો જ છે અને એના લીધે શું થશે? વિસ્ટમ્બી સર્કિટ છે શું થશે? અનબેલેન્સ થશે. A galvanometer shows reading and it is proportional to the flow rate. કે રીડિંગ જે બતાવે છે મીટર ઉપર તમને બતાવશે, રાઈટ, એ સીધું કહી દેશે કે ભાઈ આટલો ફ્લો રેટ છે, રાઈટ. નાઉ વોટ ઇઝ એપ્લિકેશન? ઇટ ઇઝ યુઝ ફોર રિસર્ચ વર્ક. કે જ્યારે કોઈ નવી કમ્પ્રેસર બનાવતા કે ફેનની ડિઝાઇન કરતા હોય તો એ કેટલા ફ્લો રેટથી આ પ્રવાહીને કે ફ્લુઇડને ફેંકી શકે છે અથવા તો સક કરે અથવા ટ્રાન્સફર કરી શકે છે, એ એનાલિસિસ કરવું હોય, ટેસ્ટ કરવું હોય તો એના માટે વપરાય. સો ઇટ ઇઝ રિટન હિયર રિસર્ચ વર્ક. ઓકે, ઇટ ઇઝ યુઝડ ફોર મેઝરિંગ ફ્લો રેટ્સ ઇન વેરિંગ ફ્લો કન્ડિશન્સ, રાઈટ. આના માટે પણ એ શું થાય છે? વપરાય છે. ફોર ક્લીન એર ગેસ ફ્લો મેઝરમેન્ટમાં પણ એ શું કરી શકાય છે? યુઝ કરી શકાય છે. Now what is advantages? Very simple. Good for unsteady flow measurement. Unsteady gas flow measurement. ભાઈ ગેસ થોડો વધારે આવતો હોય, ધીમો થતો, જ્યારે હવા પસાર થતી હોય તો શું થાય? પ્લસ માઇનસ થઈ શકે છે, ઓકે, એની ક્વોન્ટિટીમાં. તો ઇવન ઇન સચ કન્ડિશન ઇટ કેન બી યુઝડ. કેન બી યુઝ ફોર લિક્વિડ માટે પણ યુઝ કરી શકાય છે. ઇટ હેઝ ગોટ ગુડ એક્યુરેસી. એટલે કે એમ કહી શકાય કે ભાઈ ખરેખર જેટલો ફ્લો રેટ છે એટલો નજીકમાં એ માપીને તમને વેલ્યુ આપે છે. નાઉ વોટ ઇઝ ડિસએડવાન્ટેજ? કેન ઓનલી બી યુઝડ ફોર ક્લીન ફ્લો. નાઉ વાય? ક્લીન ફ્લો મતલબ હવા હોય તો હવામાં કંઈ ડસ્ટ કે ફ્યુમ્સ ના હોવી જોઈએ, રાઈટ. બિકોઝ ઓફ ધીસ વર્ડ ક્લીન ફ્લો એટલે કે એક જ સબસ્ટન્સ હોવું જોઈએ, પ્યોરિટીવાળું હોવું જોઈએ. લિક્વિડ પાણીની વાત થાય તો એકલું પાણી હોવું જોઈએ, એની અંદર બીજું કશું સબસ્ટન્સ હોવું જોઈએ નહીં. ગેસ છે કોઈ પર્ટિક્યુલર તો એ એક જ સબસ્ટન્સ હોવો જોઈએ. સો દેટ વે ઇટ કેન હેલ્પ્સ ટુ કેરી અવે ધ હીટ, રાઈટ. હવે અલગ અલગ પદાર્થ ભેગા કરીને લિક્વિડ તમે પસાર કરો અથવા ગેસ પસાર કરો તો શું થશે? ધી હીટ ટ્રાન્સફર ફ્રોમ ધ હોટ વાયર ઇઝ ડિફરન્ટ. એટલા માટે અહીં લખેલું છે કેન ઓનલી બી યુઝ ધ ક્લીન ફ્લો. સુટેબલ ફોર ગેસ ફ્લો ઓનલી. Okay, it is more suitable in these conditions. For liquid flow, a special probe is required. હવે સ્પેશિયલ પ્રોબનો મતલબ શું થાય? હવે પાણી સીધું હોટ વાયરને અડે તો શું થાય? આપણને ખબર છે ગરમ સળીઓ કરીએ અને પાણીમાં નાખી દે શું થાય? ઠંડુ થઈ જાય, અચાનક જ ડ્રોપ થઈ જાય, રાઈટ. સો here what we require special probe, right? So that does not allow to contact the liquid to the filament. Okay, સીધો કોન્ટેક્ટ ના થવા દે અને છતાં પણ જે હીટ ટ્રાન્સફર છે એ મળવો જોઈએ, મળે. એટલા માટે અહીંયા શું લખેલું છે કે લિક્વિડનો ફ્લો રેટ મેઝર કરવો હોય તો સ્પેશિયલ પ્રોબની જરૂર પડશે. ડ્યુ ટુ લિમિટેડ સ્ટ્રેન્થ ઓફ વાયર, ચાન્સીસ ઓફ બ્રેકડાઉન્સ આર ફ્રિકવન્ટ. હવે વધારે ફ્લો રેટ હોય તમે અચાનક ઇન્સર્ટ કરી દો મીટરને તો બની શકે કે એ જે વાયર છે એકદમ પતલો હોય છે. સો સ્મોલર ધ ક્રોસ સેક્શન હાયર વિલ બી ધ રેઝિસ્ટન્સ, રાઈટ. પણ ફ્લો રેટના કારણે એ શું થઈ શકે? બ્રેક થઈ શકે. આપણને ખબર છે કે બલ્બ કેટલો નાજુક હોય છે, તમે વધારે આમ કરો તો જે ફિલામેન્ટ છે, જે બે દંડી જેવા ઇલેક્ટ્રોડ છે એમાંથી છૂટો પડી જાય છે. આપણે કે બલ્બ ઉડી ગયો, રાઈટ. હકીકતમાં ઉડી નથી ગયો પણ એ કોઇલ શું થઈ ગઈ છે? બ્રેક થઈ ગઈ છે. હવે એ કોઇલને આપણે રિપેર કરી શકીએ નહીં કારણ કે સીલ્ડ પેક બલ્બ છે આખો, એને તોડવો કેવી રીતે? એટલે આપણે એને ફેંકી દેવું પડે, રાઈટ. સો ઇટ્સ સિમ્પલી અ બ્રેકડાઉન ઓફ that thin wire. Now let's talk about electromagnetic meters. Okay, now it works on Faraday's electromagnetic induction principle. હવે આ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ
મેગ્નેટિક ફિલ્ડ હોય, રાઈટ, અને એ મેગ્નેટિક ફિલ્ડ કન્ટિન્યુઅસ હોય, એની વચ્ચે તમે મેટલ કંડક્ટર મૂકો તો શું થાય, એ મેટલ કંડક્ટરની અંદર શું થશે, ઇલેક્ટ્રિક કરંટ પેદા થશે, ઓર ઇસે EMF ડેવલપ થશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એન્ડ દેટ વિલ ફ્લો ધ કરંટ, રાઈટ. ધીસ ઇઝ વોટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલ. ઓકે, તો એનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરેલો છે. નાઉ સી, લુક એટ ધી ફિગર ઓવર હિયર, કે અહીંથી આપણું શું થશે, ફ્લુઇડ પસાર થશે. તો અહીંયા કંઈક એવી કન્સ્ટ્રક્શન હશે દેટ હેલ્પ અસ ટુ મેજર ધ ફ્લો રેટ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, અ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ વિધિન ધી પાઇપ ઇન વિચ ધ ફ્લુઇડ ફ્લો ઇઝ ટુ બી મેઝર્ડ. હવે જો અહીંયા લખેલું છે કે જાણી જોઈને જે પાઇપમાંથી ફ્લો પસાર થાય છે એમાં શું કરેલું છે, મેગ્નેટ મૂકેલા છે અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરેલું છે. અહીંયા ફિગરમાં જો, આ ફિગરમાં કેવું કર્યું છે, બે મેગ્નેટ છે. સો ધીઝ આર ટુ મેગ્નેટ્સ દેટ ઇઝ સપ્લાયડ ધી ઇલેક્ટ્રિક કરંટ, રાઈટ. તો એના લીધે શું થાય છે, મેગ્નેટિક કરંટ ડેવલપ થયો છે બાય ધી મેગ્નેટ્સ પ્લેસ આઉટસાઇડ ધ પાઇપ. તો આઉટસાઇડની પાઇપ આગળ શું મૂકેલું છે, મેગ્નેટ મૂકેલા હોય છે. આનું કન્સ્ટ્રક્શન જ એવું છે, રાઈટ. ધ ફ્લુઇડ ફ્લો વર્ક્સ એઝ અ કંડક્ટર. તો જે પણ ફ્લુઇડ અહીંથી પસાર થાય છે એ શું કરશે, કંડક્ટર તરીકે વર્તશે. ના, હવે કંડક્ટર તરીકે વર્તશે એટલે શું થશે, તો ફેરાડાનો પ્રિન્સિપલ શું કહે છે કે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે તમે કોઈ મેટલ કંડક્ટર મૂકો તો એ મેટલ કંડક્ટરમાં પણ શું થશે, કરંટ ડેવલપ થશે. એન્ડ because of fluid motion magnetic lines are cut and EMF is produced proportional to the quantity of fluid, right. એટલે જે મેગ્નેટિક જે આ ફ્લુઇડ છે ફ્લો થઈ રહ્યું છે એ મેગ્નેટિક કંડક્ટર તરીકે વર્તે છે અને આ જે મેગ્નેટિક લાઇન છે એને કટ કરે છે અને એનામાં પણ શું થાય છે, ઇલેક્ટ્રિક કરંટ ડેવલપ થાય છે અને એનું પણ પોતાનું પાછું શું હોય, મેગ્નેટિક ફિલ્ડ હોય, which can be measured by 2 electrodes and indicated on screen to read the flow, right. એટલે જેટલો ફ્લો પ્લસ માઇનસ થશે, વધશે અથવા ઓછું થશે, તો જેટલો પણ ફ્લો રેટ હશે એ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ જે કરંટ ડેવલપ થવાનો છે, બિકોઝ ઇટ ઇઝ પાસિંગ થ્રુ ધ એક્ઝિસ્ટિંગ મેગ્નેટિક ફિલ્ડ એઝ પર ધ ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલ. નાઉ વેર ઇટ ઇઝ યુઝડ, ઇટ ઇઝ યુઝડ ઇન પેપર ઇન્ડસ્ટ્રી ટુ મેઝર ધ પલ્પ. હવે પલ્પ એટલે શું કે માની લો કે આપણી પાસે પસ્તી છે અને આપણે શું કરીએ છીએ, પીસીસમાં એને ગ્રાઉન્ડ કરી દઈએ છીએ, બરાબર છે, કટકા કરી નાખીએ છીએ અને પછી એને પાણી નાખીને મિક્સ કરીએ અને જે પલ્પ જનરેટ થાય એને શું કહેવાય, પેપર પલ્પ, રાઈટ. તો એને મેઝર કરવો હોય તો એ કરી શકાય છે. ટુ મેઝર કોલ, સિમેન્ટ એન્ડ સ્લરી ઓફ લાઇન એન્ડ ગ્રીટ. તમે જુઓ કે અહીંયા આ પોસિબલ છે અને આગળના જેટલા પણ મીટર હતા એમાં આ બધું મેઝર કરી શકાય નહીં, બિકોઝ દે આર વેરી ડેન્સ, દે આર વેરી હેવિંગ ડર્ટી પાર્ટિકલ્સ, રાઈટ. તો એ થઈ શકતું નથી, પણ આ બધા કેવા છે, કંડક્ટર તરીકે વર્તે છે એટલે એને યુઝ કરી શકાય છે. ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ મેઝર ધ કોરોઝિવ એસિડ્સ એન્ડ ડિટર્જન્ટ. તો એમાં પણ આ શું કરી શકાય છે, મેઝર કરી શકાય છે, રાઈટ. ટુ મેઝર ફ્લો ઇન લાર્જ પાઇપલાઇન. હવે લાર્જ પાઇપલાઇનનો મતલબ લાર્જ ડાયામીટર થાય છે, રાઈટ. એમાંથી ફ્લુઇડ પસાર થતું હોય અને એનો મેઝર કરવો હોય તો કરી શકાય, બિકોઝ દેર ઇઝ નો મેકેનિકલ મૂવમેન્ટ ઓવર હિયર, દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન, દેર ઇઝ નો મેકેનિકલ ફ્રિક્શન્સ લાઇક ટર્બાઇન મીટર, એટલે એને યુઝ કરી શકાય છે. ટુ મેઝર ધ લિક્વિડ કન્ટેનિંગ વુડન ચિપ્સ, એસ્બેસ્ટોસ એન્ડ ગ્રીટ્સ, રાઈટ. એસ્બેસ્ટોસ ગ્રીટ હોય, વુડન ચિપ હોય, તો એવું પ્રવાહી હોય એને પણ આ શું કરી શકે છે, મેઝર કરી શકે છે, કારણ કે એ ડિસ્ટર્બ નથી કરવાનું મેગ્નેટિક ફિલ્ડને. Now what is advantage? No obstruction, no pressure drop. Simple words. વચમાં પાઇપ તો સીધે સીધું પાણી પસાર થઈ જશે, એને કોઈ નડતર રૂપ છે નહીં, રાઈટ. જસ્ટ લાઇક ઓરિફિસ મીટર છે, નોઝલ મીટર છે, એમાં આપણે વચ્ચે શું કરીએ છીએ, પ્લેટ મૂકીએ છીએ અને હોલ પાડીએ છીએ અને ફ્લુઇડને શું કરીએ છીએ, ફોર્સ કરીએ છીએ કે ભાઈ તમે અહીંથી જ પસાર થાઓ, રાઈટ. એન્ડ હેન્સ દેર ઇઝ અ પ્રેશર ડ્રોપ. ઓકે, નોટ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ફ્લુઇડ વિસ્કોસિટી, ડેન્સિટી, રેનોલ્ડ નંબર એન્ડ વેરિએશન ઇન વેલોસિટી. તો તમે જો આ એક બેસ્ટ એડવાન્ટેજ છે કે ફ્લુઇડ ગમે તેવું હોય, વિસ્કુસ હોય, સાદું હોય કે ડેન્સિટી વધારે હોય કે ઓછી હોય, ડઝન્ટ મેટર, કે જ્યારે પણ પાઇપ ફૂલ થશે અને ફ્લુઇડ ફ્લો થશે તો મેઝર કરી શકાશે, રાઈટ. નો મૂવિંગ પાર્ટ્સ, નો મેન્ટેનન્સ. ધીસ ઇઝ અ ગ્રેટ એડવાન્ટેજ. કોઈ ફરતું જ નથી, કોઈ ઇમ્પેલર નથી, બોલ બેરિંગ નથી, કશું જ નથી, રાઈટ. સો દેર ઇઝ સિમ્પલી નો મૂવિંગ પાર્ટ્સ એન્ડ હેન્સ દેર ઇઝ નો મેન્ટેનન્સ. ઓલ્સો વર્ક્સ ઇફ ફ્લો રિવર્સિસ. હવે એનો મતલબ શું થાય કે એકવાર આમ ફ્લુઇડ જાય છે અને બીજી વાર રિવર્સ થાય છે, તો એને તો ડિરેક્શન સાથે કોઈ મતલબ જ નથી. ફ્લુઇડ ફ્લો થવું જોઈએ અને મેગ્નેટિક ફિલ્ડ શું થવું જોઈએ, કટ થવું જોઈએ. જો કટ થશે તો ફરીથી પાછું જે EMF જનરેટ થશે ને એને મેજર કરી શકાશે વિથ રિસ્પેક્ટ ટુ ધ ફ્લુઇડ ફ્લો. ઓકે, નાઉ વોટ ઇઝ ડિસએડવાન્ટેજ?
ફ્લુઇડ્સ નીડ્સ ટુ બી ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ. હા, આ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, કે જે પણ ફ્લુઇડ પસાર થઈ રહ્યું છે હવે એ જ્યારે મેગ્નેટિક ફિલ્ડને કટ કરે તો એની અંદર પણ શું થવું જોઈએ, કરંટ મોમેન્ટરી ડેવલપ થવું જોઈએ, અને એ કરંટ ડેવલપ થાય મોમેન્ટરી તો એનું પોતાનું શું મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થવું જોઈએ. તો એન્ડ ધીસ ઇઝ ઓનલી પોસિબલ ઇફ ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ. ત્યારે જે શું કરશે, પોસિબલ છે. મેગ્નેટિક ફિલ્ડમાંથી પસાર થશે તો જે એક્ઝિસ્ટિંગ મેગ્નેટિક ફિલ્ડને શું કરશે, ડિસ્ટર્બ કરશે. કેમ કે ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ છે એટલા માટે. નોટ સુટેબલ ફોર ગેસ, સ્ટીમ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. રાઈટ, જો અહીંયા સ્પેસિફિકલી લખ્યું છે કે આ વસ્તુઓ માટે યુઝ કરી શકાશે નહીં. ઓકે, વેરી એક્સપેન્સિવ સેટઅપ. હવે ઇલેક્ટ્રોનિક છે, ડિવાઇસીસ છે, તો જે સપોર્ટિંગ એસેસરીઝ છે જરૂર પડશે, એટલા માટે અહીંયા લખેલું છે કે એક્સપેન્સિવ સેટઅપ છે. સુટેબલ ફોર લો ફ્લો રેટ, એર ટ્રેપ મસ્ટ બી અવોઇડેડ. હવે એર ટ્રેપ એટલે શું, કે પાઇપ હોય અને અહીંયા હવાનું દબાણ ઘણીવાર ઉપર થાય છે, રાઈટ, કે પાણીની ટાંકી છે ખાલી થઈ જાય તો શું થાય છે કે એર ટ્રેપ થઈ જાય અને ફરીથી ભલે ટાંકી ભરેલી છતાં પણ પાણી છે એ આવતું જ નથી. કેમ કે વચમાં એર બબલ થઈ ગયું, એ શું કરે છે, રોકી રાખે છે, તો એને શું કરવું પડે, રિમૂવ કરવી પડે, રાઈટ. So here it is written air trap must be avoided at any circumstances, otherwise it is not going to give the readings. કારણ કે એર ટ્રેપ થઈ જાય, અહીંયા હવા આવી ગઈ, પાણી અહીંયા આવી ગયું, રાઈટ, અને આગળ પાણી છે તો હવે આગળ જતું નથી તો રીડિંગ મળશે નહીં. અથવા હવા વધારે હશે, માની લો કે હવાનું પોર્શન કેવું છે, વધારે છે, તો જ્યારે હવા પસાર થશે લિક્વિડની સાથે સાથે તો રીડિંગ શું થશે, ડ્રોપ થશે, રાઈટ. સો દેટ્સ વાય યુ હેવ ટુ એવોઇડ ઇટ. પાઇપલાઇન મસ્ટ રન ફૂલ ઓફ ફ્લુઇડ, ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. હવે એનો મતલબ શું થયો કે તમારી પાસે જે પાઇપ છે એ કમ્પ્લીટલી ભરેલી હોવી જોઈએ, અને એક ભરેલી હોય અને પછી શું થવું જોઈએ, ફ્લુઇડ ફ્લો થવું જોઈએ. એવું નહીં કે અડધું રાખ્યું ને પછી આગળ જાય, તો ના થાય. અહીંયા મેગ્નેટ અહીંયા મૂકેલા છે, મેગ્નેટ અહીંયા પણ નીચે છે, અને મેગ્નેટિક ફિલ્ડ આ રીતે ક્રોસ થવું જોઈએ, રાઈટ. પણ જો અડધું ફ્લુઇડ હશે તો રીડિંગ તમને ખોટું મળશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ કે ભાઈ આ થવું જોઈએ. ફ્લુઇડ ફ્લો ક્યારે થવો જોઈએ, કે જ્યારે પાઇપ કમ્પ્લીટલી ફૂલ હોય તો જ તમને સાચું રીડિંગ મળશે. Now, what are the factors affecting selection of flow measuring devices? હવે આપણે આટલા બધા ફ્લો મેજરિંગ ડિવાઇસ શીખ્યા છે તો ક્યારે કયું સિલેક્ટ કરવું જોઈએ? સો ધી પેરામીટર ઇઝ ફર્સ્ટ ઇઝ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓફ ફ્લુઇડ. આ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, રાઈટ. PV ઇઝ ઇક્વલ ટુ MRT. તો અહીંયા પ્રેશર પણ જોવું પડશે અને ટેમ્પરેચર પણ જોવું પડશે. ડેન્સિટી ઓફ ફ્લુઇડ, ઇફ યુ આર હેન્ડલિંગ હાઈ પ્રેશર ફ્લુઇડ એટ હાઈ ટેમ્પરેચર તો એકોર્ડિંગલી તમારે શું કરવું પડશે, મીટર સિલેક્ટ કરવું પડે. જો ડેન્સ ફ્લુઇડ હોય તો ઇઝીલી મૂવ નથી થઈ શકતું, રાઈટ. ઇટ ગોઈંગ ટુ ગીવ મોર ફોર્સિસ ઓન ધ રોટેટિંગ એલિમેન્ટ. તો એ પછી એવા એલિમેન્ટ પસંદ કરવા પડે, એવા ડિવાઇસીસ પસંદ કરવા પડે કે જેમાં મૂવિંગ એલિમેન્ટ ઓછા હોય તો ત્યાં યુઝ કરી શકાય, રાઈટ. વિસ્કોસિટીને પણ ધ્યાનમાં રાખવું પડે. આર યુ મેઝરિંગ ધી ઓઇલ or the water like substance કે જેની viscosity કેવી છે, ઓછી છે, તો based on that you have to choose the measuring devices. chemical property you have to keep in mind. જો corrosive હોય તો વેન્ચુરીમીટર છે, ઓરિફિસ મીટર છે, એ બધા શું થશે, પ્લેટ શું થશે, ખવાઈ જશે. સો વી કેન નોટ યુઝ ધેમ, રાઈટ. ઇન્સ્ટેડ વી હેવ ટુ યુઝ ધ સ્પેશિયલ મેથડ્સ. ઓકે, then you do have to consider the abrasiveness of a fluid. જેમાં સેન્ડ પાર્ટિકલ હોય તો શું થાય, એબ્રેઝિવ ઇફેક્ટના કારણે ઇમ્પેલર ઘસાઈ શકે છે, ઓરિફિસ મીટરમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે, અને જે ચોક એરિયા છે વેન્ચુરીમીટરને એમાં પણ આ લોકો શું થાય, ફસાઈ શકે છે. સો દેટ્સ અ પ્રોબ્લેમ. સો યુ હેવ ટુ કન્સિડર વેધર ધ ફ્લુઇડ હેવિંગ એબ્રેસિવ પાર્ટિકલ ઓર નોટ, રાઈટ. વેધર ધ ફ્લુઇડ ઇઝ લિક્વિડ ઓર ગેસ. હવે લિક્વિડ અને ગેસમાં શું ડિફરન્સ છે, બોથ આર ફ્લુઇડ. ન્યૂટનની જે ફ્લુઇડની ડેફિનેશન છે એ પ્રમાણે લિક્વિડ અને ગેસ શું છે, ફ્લુઇડ જ છે. એકદમ ઓછા ફોર્સ આપવાથી શિયર સ્ટ્રેસ ડેવલપ થાય અને શું કહેવાય, ફ્લુઇડની ડેફિનેશન છે. ઇફ યુ રિકોલ ધ ફ્લુઇડ મેકેનિક્સ, રાઈટ. તો પાણીમાં પણ એ શક્ય છે અને ગેસમાં પણ શક્ય છે. એટલા માટે લિક્વિડ અને ગેસ બંનેની શું કહેવાય, ફ્લુઇડ કહેવાય. તો વોટ યુ આર મેઝરિંગ, આર યુ મેઝરિંગ લિક્વિડ ઓર આર યુ મેઝરિંગ ધી ગેસ, તો એ પ્રમાણે તમારે શું કરવું પડશે, સિલેક્શન કરવું પડશે. દેન યુ ડુ હેવ ટુ ટેક કેર ઓફ એક્યુરેસી રિક્વાયર્ડ, રેન્જ પોસિબલ એન્ડ રિલાયબિલિટી ઓફ મીટર્સ. પછી કોસ્ટ કેટલું છે, તમે પસંદ કરો છો આટલા બધા મીટર છે તો આપણી જરૂરિયાત પ્રમાણે એ સેટઅપ થઈ શકે કે નહીં એ ચેક કરવું પડે. ઓકે, નાઉ ધી રિમેનિંગ ઇઝ એક્સેપ્ટેડ પ્રેશર ડ્રોપ. હવે જ્યારે મેઝર કરતા હોય છો ઓબ્સ્ટ્રક્શન મીટરથી અથવા વેરિયેબલ મીટરથી, રાઈટ, તો પ્રેશર ડ્રોપ કેટલો થાય છે એ જાણવું જરૂરી છે. જો વધારે થઈ જાય
તો then it is may create a problem in subsequent downstream side of processes, right? So pressure drop must be known to you whether it is acceptable or not. Okay. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઉટપુટ સિગ્નલ. તમે જે મેઝર કરી રહ્યા છો એ કેવું છે કે સીધું લિનિયર સ્કેલ છે, તમે મીટર ઉપર કરો છો કે સ્કેલ ઉપર સીધું રેડી કરી દો છો, અથવા ડિજિટલ સિગ્નલ થાય છે? આર યુ ગોઈંગ ટુ રેકોર્ડ ઇટ ફોર લેટર પર્પઝીસ? એટલે સિગ્નલ ઇલેક્ટ્રિકલ છે, ડિજિટલ છે કે એનાલોગ છે કે મિકેનિકલ છે, એના ઉપર ડિપેન્ડ કરશે કે કેવું તમારે રીડિંગ જોઈએ છે. ઓકે. સર્વિસ લાઈફ, કે ભાઈ એકવાર મીટર ઇન્સ્ટોલ કર્યા પછી કેટલું ચાલશે? સો ધ વર્ડ ઇટ સેલ્ફ ઇઝ સેઇંગ સમથિંગ, કે તમારે લાંબો સમય કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવાનું હોય છે, તો એવા મીટર યુઝ કરવા પડે કે જેની સર્વિસ લાઈફ કે વધારે અને લો મેન્ટેનન્સ હોય, રાઈટ? દેટ્સ અગેન ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા.